સંદીપભાઈ સીએ રિધાન સંદીપભાઈ આ પણ આપણું સ્થાન લેશો। ગઈકાલે આપણે જે આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો એમના દાતા શ્રી સંદીપભાઈ ભગત આપશ્રી આપનું સ્થાન આગળની હરોળમાં લેશો। ખૂબ ખૂબ આભાર। પ્રવીણભાઈ જયંતિભાઈ પોકાર આવી ગયા આતશબાજીના ભાઈ। ખૂબ ખૂબ આભાર સર્વ મિત્રોને। એક આશ્ચર્ય કલ્પના આપી દઉં, માત્ર 1 મહિનાના ગાળામાં આટલું સુંદર મજાનું આયોજન કરવા બદલ હું ને એમને સાથ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સૌ પ્રથમ આભાર તો એમનો વ્યક્ત કરવાનો હોય કે જેમને અમને એક ખાલી અમે એમની પાસે સાથ પાડ્યો, એમને કીધું ચલો જવા દો, એમને ખાલી એટલું પુશઅપ આપ્યું એ અમારા માટે બહુ મોટી વાત હતી। એવા આજના મુખ્ય સ્પોન્સર ચામુંડા ટિમ્બર્સ, હું વિનંતી કરીશ ચામુંડા टिम्बर्सના प्रतिनिधियों ने आप आगे आइए। चामुंडा टिम्बर की ओर से उमेश भाई एवं पूर्ण टीम आप आगे आइए। मोहन भाई, गणपत भाई, सुरेश भाई, समाजना प्रमुख श्री डायाभाई ने विनंती करीश आप श्री एमનું સન્માન કરશો। મિત્રો આ દાતાઓ માટે આપણે જોરદાર વતાડીએ, એમનાથી કામનાથી આટલું સુંદર મજાનું આયોજન કરી શક્યા છે આપણે। फोर અને 6 ના અલાઉન્સર એવા દેવકી ગ્રુપ તરફથી એમના પ્રતિનિધિ નીતિનભાઈને હું વિનંતી કરીશ। નીતિનભાઈ પોકાર આપ આગળની હરોળમાં આપનું સ્થાન લેશો। નીતિનભાઈ પોકાર। રનર્સ ઓફ ટ્રોફીના દાતાશ્રી લખમસિંહભાઈ હીરજીભાઈ વિલાણીની લીંબાણીને વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ ઉપર પધારશો। એમના સન્માન માટે ઉપપ્રમુખ શ્રી દામજીભાઈ માકાણી આપ શ્રી એમનું સન્માન કરશો। આ ટ્રોફીના રનર્સ ઓફના દાતા છે એમને સન્માનવા માટે ઉપપ્રમુખ શ્રી દામજીભાઈ માકાણી। દાતાશ્રીને ખૂબ તાળીઓથી સન્માનશો। એમના પછી केनेस्ट शिवम सर, शिवम हिमटे सर को मैं विनंती करता हूं आप श्री स्टेज पर पधारिए। एमना सन्मान करवा माटे हूँ समाजना उपप्रमुख श्री दामजीभाई ने पाछो विनंती करीश आप श्री एमनु सन्मान करशो। शिवम हिमटे सर पूरी टीम के साथ आप आ जाइए। मित्रों आ दाताओं माटे जोरदार ताड़ीओ वगाड़ो आप। खूब ताड़ीओथी सन्मानशो आ दाताश्रीओने जेमने एक टंकारे आपने આવી સારી આર્થિક મદદ ઉપલબ્ધ કરી છે।
બીજા સહયોગી દાતા ગંગા સૌરવ શાંતાબેન સુરેશભાઈ ભાવાણી એમના તરફથી રમેશભાઈને હું વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ પાસે પધારશો. મહામંત્રી દીપકભાઈ સેંગાણીને વિનંતી કરીશ આપ શ્રી એમનું સન્માન કરજો. એવા બીજા સહયોગી દાતા ગંગા સ્વરૂપ રતનબેન શંભુભાઈ ધોળુ એમના તરફથી નીતિનભાઈને વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ પાસે પધારશો. એમના સન્માન માટે યુવા મંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈને હું વિનંતી કરીશ આપ શ્રી એમનું સન્માન કરશો. એવા 4 અને 6 ના મોટા દાતા આપણા એ લગા દેવકી ગ્રુપ ચોકા છક્કા. દેવકી ગ્રુપ તરફથી નીતિનભાઈને હું વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ પાસે પધારશો. યુવા મંડળના ઉપપ્રમુખ અને ટ્રસ્ટી શ્રી સંજયભાઈને હું વિનંતી કરીશ આપ શ્રી એમનું સન્માન કરશો. એવા બીજા દાતા જેને સમગ્ર પ્રોગ્રામને 4 ચાંદ લગાડી દીધા યુટ્યુબ લાઈવ. અત્યારે આપણો સંપૂર્ણ પ્રોગ્રામ યુટ્યુબ લાઈવ ચાલુ હતો. લગભગ 5000 લોકોએ આપણો પ્રોગ્રામ જોયો છે, વ્યૂ મળ્યા છે આપને. तो एवा दाता केएनपी इक्विपमेंट बाळू पाटिल जी को मैं विनंती करता हूं आप स्टेज पर पधारिए. एमना सन्मान करवा माटे आईपीपी श्री प्रदीप भाई सेंगाणी ने हूँ विनंती करीश आप श्री एमनु सन्मान करशो. आईपीपी प्रदीप भाई सेंगाणी. एवा बीजा जे काले आपे खूब सरस आइसक्रीम नो स्वाद माण्यो आजे पण माणवाना ज छीए पण एवा दाता संदीपभाई रिधान संदीपभाई भगत जेमनो काले जन्मदिवस हतो एमनी खुशीमां एमने आइसक्रीम नो वितरण कर्युं हतुं. संदीपभाई रिधान होय तो एमने साथे लईने आप स्टेज पर पधारशो. एमना सन्मान करवा माटे युवा मंडलना सहमंत्री हार्दिक भाई ने हूँ विनंती करीश आप श्री एमनु सन्मान करशो. युवा मंडलना सहमंत्री हार्दिक भाई. एक मिनिट एमना सुपुत्र जेमनु नाम हतुं रिधान पधार्यो छे. जोरदार ताळीओथी वगाड़ आपणे. खूब ताळीओथी सन्मान छो. एवा जेने आजे भव्य आतशबाजी आ प्रोग्राम पछे पाछे जोशुं आपणे एमना दाता प्रवीणभाई जयंतीभाई पोकार निसर्ग ग्रुप एमना सन्मान करवा माटे हूँ समाजना खजांची प्रवीणभाई पोकार ने विनंती करीश.
પ્રવીણભાઈ પોકાર ઓંધવાળાને વિનંતી કરીશ, પ્રવીણભાઈ જયંતિભાઈ પોકારનું સન્માન કરશો. પ્રવીણભાઈને સન્માનવા માટે પ્રવીણભાઈ આવી રહ્યા છે. આજના પ્રોગ્રામને અમારા આમંત્રણને માન આપી પધારેલા CSRના પ્રમુખ શ્રી રમેશભાઈ રામજીભાઈ પોકાર, ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ ગંગદાસ ધોળુ, ભરતભાઈ ચંદુલાલ પોકાર, સહમંત્રી શ્રી દીપક શાંતિલાલ જબવાણી, સહખજાનચી શ્રી હરેશ શાંતિલાલ પોકાર, સ્પોર્ટ્સ આપ સ્ટેજ પર પધારશો. એમના સન્માન કરવા માટે યુવા મંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈ, ઉપપ્રમુખ શ્રી મિશન ચેરમેન દિલીપભાઈ ચૌધરી, એમને વિનંતી કરીશ. સાથે સાથે પરેશભાઈ અને ખજાનચી શ્રી નીતિનભાઈ, આપને પણ વિનંતી કરીશ આપ શ્રી જશો, સમગ્ર ટીમનું સન્માન કરશો. તાળીઓનો ગગડાટથી વધાવીએ. ભાઈ નારાયણગાંવ દોંડ ક્યાંથી લાંબે લાંબેથી આપણે ખાસ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. પોતાના બીજી શેડ્યુલમાંથી આટલે દૂરથી અહીં આવી અને આપણા કાર્યક્રમની આજે શોભામાં અભિવૃદ્ધિ કરી છે. એમને ખૂબ તાળીઓથી સન્માનશો. પરેશભાઈ, આપ જે આપણે કીટનું વિતરણ કરવાનું છે અત્યારે સાથે લઈ લેશું. પ્રમુખ સાહેબને આપી વિતરણ કરી ખાલી સ્ટાર્ટ કરશો, પાછી અમે જગ્યા જગ્યા આપી દેશું. પ્રમુખ શ્રી ડાયાભાઈને હું વિનંતી કરીશ આપ શ્રી સાથ આપશો. એક કીટ ખાલી પ્રમુખ સાહેબને આપી આપણે વિતરણ કરશું, ખાલી બાકી આપણે જગ્યા ઉપર આપી દેશું બધાને. રામ હૃદય કીટનું વિતરણ થઈ રહ્યું છે. ડોક્ટર હોય જયેશભાઈ, ડોક્ટર જયેશભાઈ કે ભરતભાઈ કોઈ બી હોય તો એમને સાથ આપશો. ડોક્ટર જયેશભાઈ અથવા ભરતભાઈ હાજર હોય, ડોક્ટર જયેશભાઈ અભી ત્યાં હાજર થશે. મિત્રો, આપણે ગ્રુપમાં અને તે પ્રોગ્રામ વખતે પણ જાહેર કર્યું હતું આ રામ હૃદય કીટ એમને કેવી રીતે વાપરવું એનો પ્રત્યક્ષ ડેમો પણ ત્યાં આપણે આપેલો હતો. આ સમગ્ર ભારતભરમાં આપણા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ તરફથી બધાને કીટનું ઓલ ઇન્ડિયામાં વિતરણ કરવામાં આવેલ છે. પ્રાથમિક સારવાર માટે આ કીટ છે. પ્રમુખશ્રીને આપી, રમેશભાઈ હું વિનંતી કરીશ અમારા પ્રમુખશ્રીને આપી આપના કરકમળો દ્વારા જ એમનું વિતરણ કરશો, બાકી બધાને અમે જગ્યા ઉપર આપી દેશું. હવે ભગવો લહેરા, અરે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. પરેશભાઈ, તમારી સાથે મેડિકલ ટીમના હોય સભ્યો તો એમની સાથે બોલાવી લેજો, એમને ફોટો કીધો. ઇતિહાસ લખાય, ધર્મની જીત હવે હાચી કહેવાય. ખૂબ ખૂબ આભાર સર્વ CSRના મિત્રોનો. એવા જ બીજા દાતા ટોપી, જે અત્યારે બધાના માથા ઉપર આપે ટોપી જોઈ રહ્યા છો LPL નામની, એમના દાતાશ્રી દામજીભાઈ મનજીભાઈ માકાણી, એમના સન્માન કરવા માટે હું સમાજના સહમંત્રી હરેશભાઈ ધોળુને વિનંતી કરીશ આપ શ્રી દામજીભાઈ મનજીભાઈ માકાણીનું સન્માન કરશો. સહમંત્રી હરેશભાઈ ધોળુ. મિત્રો, જોરદાર તાળીઓથી વધાવી આપે દાતાઓ માટે.
બીજા દાતા આપણા જેમનો છત્ર છાયામાં આપે નીચે બેઠા તડકો ના આવે એટલા માટે મંડપ બાંધેલા છે. એ મંડપના દાતા શ્રી દામજીભાઈ શામજીભાઈ રામાણી, એમને હું વિનંતી કરીશ આપ શ્રી આગળ આવશો. એમના સન્માન કરવા માટે યુવા મંડળના ખજાનચી નીતિનભાઈ વાસાણી અને સહખજાનચી હિરેનભાઈ વાલાણીને હું વિનંતી કરીશ આપ શ્રી એમનું સન્માન કરશો. દામજીભાઈને સન્માનવા માટે યુવા મંડળના ખજાનચી શ્રી નીતિનભાઈ વાસાણી તેમજ સહખજાનચી શ્રી હિરેનભાઈ વાલાણી આપ શ્રી આગળ આવી અને દાતાશ્રીને સન્માનશો. આ દાતાઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ આપણને મળેલ છે. એમને સન્માનવામાં તાળીઓની કોઈ કચાશ આપણાથી રહી ન જાય માટે ખૂબ તાળીઓથી સન્માનશું દાતાશ્રીઓને. એવા બીજા સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જે આપણે બોલ જોઈતો હતો, બોલના દાતાશ્રી દીપેશભાઈ ઉકાણી તરફથી પ્રિતેશભાઈ ઉકાણી અને જિજ્ઞેશભાઈ ઉકાણીને હું વિનંતી કરીશ આપ શ્રી પધારશો. એમને સન્માનવા માટે સમાજના મહામંત્રી શ્રી યુવા મંડળના મહામંત્રી શ્રી કૈલાસભાઈ સેંગાણીને હું વિનંતી કરીશ આપ શ્રી જઈ દાતાશ્રીને સન્માનશો. આપ શ્રી ડાયસ ઉપર આવી આ બોલના દાતાશ્રી દીપકભાઈ ઉકાણી તેમજ પ્રિતેશભાઈ ઉકાણી આપ શ્રી ડાયસ પર આવશો. પ્રિતેશભાઈ અને એમની ટીમ દીપેશભાઈ આપ આગળ આવશો. એમને યુવા મંડળના મહામંત્રી શ્રી કૈલાસભાઈ સેંગાણી સન્માની રહ્યા છે. જોરદાર તાળીઓથી સન્માનશું આપણે દાતાશ્રીઓને. ત્યારબાદ આ બે દિવસ દરમિયાન આપણે સરસ મજાના ચા નાસ્તાનો જે આસ્વાદ માણ્યો એમના દાતાશ્રી સુરાણી ભગત પરિવાર, એમને હું વિનંતી કરીશ એમના પ્રતિનિધિઓ શ્રી આગળ આવી અમને એનું સન્માન કરવા માટે એમને સન્માનવા માટે મહિલા મંડળના પ્રમુખ શ્રી દમયંતીબેન પોકાર તેમજ મહામંત્રી શ્રી કૌશલ્યાબેન લીંબાણી આપ શ્રી આગળ આવશો. ભગત પરિવારના પ્રતિનિધિ શ્રી ગિરીશભાઈ સુરાણી, સંદીપભાઈ ભગત, પરેશભાઈ ભગત, હિરેનભાઈ ભગત, મિતુલભાઈ ભગત આ બે આવી જશો એમની સાથે. મહિલા મંડળના પ્રમુખ શ્રી તેમજ મહિલા મંડળના મહામંત્રી શ્રી કૌશલ્યાબેન લીંબાણી આપ શ્રી આગળ આવી આ દાતા પરિવારને સન્માનશો. આપણી સનાતની પરંપરામાં અન્નદાનનું બહુ વિશેષ મહત્વ રહેલું હોય છે. એવા દાનના આ ભાગ્યશાળી દાતાશ્રીઓનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે ખૂબ તાળીઓથી સન્માનશું આ દાતાશ્રીઓને આપણે. કોઈ ખાઈને રાજી થાય, કોઈ ખવડાવીને રાજી થાય, એવા આ દાતાઓ સૌને ખવડાવીને રાજી થતા હોય. કચ્છી સંત શ્રી મેકણ દાદાએ કીધું ને, કે પણ ખારાય ન કે કાયા તે ભાર, કે પણ ખારાય ન કે કાયા તે ભાર, મરી વ્યો મેકણ છે કોઈ નવે દે ઉચકાર. એવા ઉમદા દિલના દાતાશ્રીઓનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ તાળીઓથી સન્માનશું આ દાતાશ્રીઓને. મિત્રો, આગળના દાતા જે નાના બાળકો માટે આપણે અહીંયા ગેમ રાખી છે, અત્યારે પણ ગેમમાં બહુ નાના બાળકો મજા કરી રહ્યા છે. એમના દાતા જમ્પિંગ ગેમ હાર્દિકભાઈ રંગાણી, એમને હું વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ પાસે પધારશો. એમના સન્માન કરવા માટે હું પરેશભાઈ ભગતને વિનંતી કરીશ આપ શ્રી એમનું સન્માન કરશો. પરેશભાઈ ભગત. मुझे बल्ले जी बाटो निरिया बिछड़ू याद कर
નાના બાળકો તાળીઓ વગાડો. તમને ગેમમાં મજા આવી કે નહીં? એ ભાઈએ પૈસા આપેલા છે એટલે તમે રમો છો તો તાળીઓ વગાડો. ખૂબ ખૂબ આભાર. હવે જે આપણી 10 ટીમો હતી અહીંયા, તો એમના સ્પોન્સરનું હું નામ બોલીશ. ઓલ્ડ સુપર કિંગ દેવકી ગ્રુપ, એમના તરફથી પ્રતિનિધિ તરીકે નીતિનભાઈ વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ પાસે આવશો. એમના સન્માન માટે રમતગમત કમિટીના સભ્યો સ્પોન્સર ઓલ્ડ સુપર કિંગ્સનું સન્માન કરશો. મિત્રો જોરદાર તાળીઓથી વગાડશો. આ દાતાઓએ ટીમને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. બીજી ટીમ 11 બ્રધર્સ કાતરજ, એમના સ્પોન્સર પેસિફિક બિલ્ડકોન, એમને હું વિનંતી કરીશ પેસિફિક બિલ્ડકોન પ્રતિનિધિ રમણીકભાઈ રંગાણી આપ શ્રી આગળ આવશો. એમના સન્માન કરવા માટે હું ટીમ યુવા ઉત્કર્ષ અજયભાઈ ચૌધરી, વિરલ રંગાણી, આકાશ ભીમાણી, નરેન્દ્ર નાકાણી અને વાસંતીબેન ભગત આપ શ્રીને વિનંતી કરીશ આપ શ્રી પધારશો. પેસિફિક વાસંતીબેન ભગત, વિરલ રંગાણી, આકાશ ભીમાણી, નરેન્દ્ર નાકરાણી. ઉમાવંશી ઓન સ્પોન્સર AAR માસ્ટર હોલિડેઝ નિમેશભાઈ પોકાર હોય તો આપ સ્ટેજ પાસે પધારશો. ભાવેશભાઈ પધારી રહ્યા છે. ભાવેશભાઈ વેલકમ. એમના સન્માન કરવા માટે ટીમ એજ્યુકેશન એન્ડ ટેલેન્ટ હટ અજયભાઈ ચૌધરી, પ્રિયાબેન ધોળુ, એકતાબેન ધોળુ અને ધૈર્ય ભગત આપ શ્રી સ્ટેજ પાસે આવશો. એમનું સન્માન કરશો. ઉમાવંશી ઓન, એમના સ્પોન્સર AAR માસ્ટર હોલિડેઝ નિમેશભાઈ પોકાર હસ્તે ભાવેશભાઈ પધાર્યા છે. એમના સન્માન કરી રહ્યા છે ટીમ એજ્યુકેશન એન્ડ ટેલેન્ટ હટ યુવા મંડળ અજયભાઈ ચૌધરી, પ્રિયાબેન ધોળુ, એકતાબેન ધોળુ અને ધૈર્ય ભગત. જય જલારામ 11 વારજા નિર્મિતિ ઇન્ફ્રા હસ્તે પંકજભાઈ ધોળુ. પંકજભાઈ આપ શ્રીને હું વિનંતી કરીશ સ્ટેજ પાસે પધારશો. એમના સન્માન કરવા માટે ટીમ હેલ્થ એન્ડ ડિઝાસ્ટર પરેશભાઈ ભગત, રાજુભાઈ રૂડાણી અને હેતભાઈ સેંગાણી આપ આવશો. એમનું સન્માન કરશો. પરેશભાઈ ભગત, રાજુભાઈ રૂડાણી, હેતભાઈ સેંગાણી. વારજા ટાઈગર 11 મેથિલી ફાર્મ હસ્તે ગિરીશભાઈ સુરાણી, એમને વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ ઉપર પધારશો. એમના સન્માન માટે ટીમ YSK નિમેશભાઈ પોકાર, ઉમંગભાઈ રંગાણી, ટીમ YSK એમને વિનંતી કરીશ આપ શ્રી પધારશો. નિમેશભાઈ ન હોય તો રમતગમત સમિતિ એમનું સન્માન કરી લેશે.
ઉમંગભાઈ રંગાણી છે હાજર? તો ભાઈ એમના સન્માન માટે રમતગમત સમિતિને વિનંતી કરીશ, આપ શ્રી એમનું સન્માન કરશો. આગળના કચ્છી યોદ્ધા શિવને, ખરેખર કચ્છી યોદ્ધા એવા એમના સ્પોન્સર એલાયન્સ ગ્રુપ સંજયભાઈ ભગતને વિનંતી કરીશ, આપ શ્રી સ્ટેજ ઉપર પધારશો. એમના સન્માન કરવા માટે ટીમ સગપણ સમિતિ ગૌરવભાઈ છાભૈયા, કલ્પેશભાઈ લીમાણી અને કલાબેન પરેશ ભગતને હું વિનંતી કરીશ, આપ શ્રી સ્ટેજ ઉપર પધારશો, એમનું સન્માન કરશો. સંજયભાઈ, એલાયન્સ ગ્રુપ કચ્છી યોદ્ધા સ્પોન્સર, જોરદાર તાળીઓથી વગાડો. ભાઈ આ દાતા એવા છે ને, જ્યારે પણ સાદ નાખો ને હાજર જ હોય એવા દાતાઓનું સન્માન થઈ રહ્યું હતો. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ભામાસા કહેવાય, કચ્છી ભામાસા. ન્યૂ સુપર કિંગ હડપસર, એમના સ્પોન્સર સ્વસ્તિક ગ્રુપ હસ્તે પ્રશાંતભાઈ લીમાણી, આપ શ્રી પધારશો. એમના સન્માન કરવા માટે ટીમ આધ્યાત્મિક નીતાબેન સેગાણી, કલાબેન ધોળુ, હિતેશભાઈ સુરાણીને વિનંતી કરીશ, આપ શ્રી એમનું સન્માન કરશો. ટીમ આધ્યાત્મિક. કલાબેન ધોળુ હાજર હોય તો પધારશો. કલાબેન ધોળુ. આગળની ટીમ ગુરુકૃપા મોસી, એમના સ્પોન્સર ગુરુકૃપા માર્બલ, આપ શ્રી પધારશો. પ્રકાશભાઈ, એમના સન્માન કરવા માટે ટીમ બિઝનેસ હાર્દિકભાઈ રંગાણી અને સંદીપભાઈ ભગત, આપ શ્રી પધારશો, એમનું સન્માન કરશો. મિસ ઉમિયા 11 શિવણે, એમના સ્પોન્સર મિસવા કન્સ્ટ્રક્શન હસ્તે હસમુખભાઈ ધોળુ, આપ શ્રી પધારશો. વિનોદભાઈ છે, વિનોદભાઈ આવી જાઓ, વેલકમ. વિનોદભાઈ ધોળુ પધારી રહ્યા છે, મિસવા કન્સ્ટ્રક્શન ઉમિયા 11 શિવણેના સ્પોન્સર. એમના સન્માન કરવા માટે ટીમ કૃષિ અને પર્યાવરણ સાગરભાઈ રામાણી અને સુપેશભાઈ ભગત, આપ શ્રી પધારશો, એમનું સન્માન કરશો. દસમી ટીમ પવનપુત્ર 11 રાવેત, CA KS દિવાણી એન્ડ કંપની, સ્પોન્સર એમના માનનીય પ્રતિનિધિ કિશોર કુમાર દિવાણીને હું વિનંતી કરીશ, આપ શ્રી પધારશો. એમના સન્માન કરવા માટે ટીમ પોલિટિકલ
જગદીશભાઈ ઠાકરાણી, મહેશભાઈ ભગત અને સંદીપભાઈ પરવાડિયા, એમને વિનંતી કરીશ આપ આગળ આવશો. કિશોર કુમાર સિંહ દિવાણીનું સન્માન કરશો. કિશોર કુમાર દિવાણી. હવે ચાના દાતા જે આપણે 2 દિવસોમાં ચા પીવડાવી, ફરી એકવાર સુરાણી ભગત પરિવારના પ્રતિનિધિઓને હું વિનંતી કરીશ આપ શ્રી પધારશો. હિતેશભાઈ, હિતેશ જયંતિલાલ ભગત, હિતેશ મગનભાઈ ભગત ને હિતેશ જયંતિલાલ ભગત, બંને હિતેશ ભૌમિક ભગત, આપ ત્રણે પધારશો. એમના સન્માન કરવા માટે ટીમ વેબકોમ દિલીપભાઈ ચૌહાણ, રાજભાઈ રંગાણી અને સાગર માવાણી, એમને વિનંતી કરીશ આપ શ્રી એમનું સન્માન કરશો. ટીમ વેબકોમ. केसरी के लाल मेरा छोटा सा ये काम कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरी राम जी से कह देना जय सिया राम कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरी राम जी से कह देना जय सिया राम राम जी से कह देना जय सिया राम। मैं राम संग जपता तुम्हारा सदा नाम राम संग जपता तुम्हारा सदा नाम। राम जी से कह देना जय सिया राम राम जी से कह देना जय सिया राम। બીજા શરબત જે આપણે 2 દિવસમાં લાભ લીધો, એમના દાતા વિરલભાઈ નરસિંહભાઈ લીંબાણી, એમને હું વિનંતી કરીશ આપ શ્રી અગ્રહરોળમાં પધારશો. એમના સન્માન કરવા માટે ટીમ નાણાકીય ફંડ આયોજન નીતિન વાસાણી, ધર્મેન્દ્ર પોકાર, પ્રસાદ લીંબાણી અને કિશોરભાઈ દિવાણી, આપ શ્રી પધારશો. વિરલભાઈનું સન્માન કરશો. हम हिंदू हैं बब्बर शेर 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 हम जिद पर आ जाए तो कर देंगे हम सबको। એવા પાણીના દાતા સમગ્ર બંને દિવસો દરમિયાન આપને ફ્રી ઓફ પાણીની સગવડ ઓક્સીરીચ કંપની તરફથી મળેલ છે. એમના પ્રતિનિધિ તરીકે કોઈ હાજર હોય તો એમને વિનંતી કરીશ. ઓક્સીરીચ કંપની તરફથી કોઈ હાજર હોય ને તો નીતિનભાઈ આપ શ્રી એમનું સન્માન સ્વીકારશો. બંને દિવસો દરમિયાન આપણે પાણી ફ્રી ઓફ ઓક્સીરીચ કંપની પુલિત પાલન ગ્રુપ તરફથી મળેલ છે. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે એમના પ્રતિનિધિ તરીકે. નીતિનભાઈ આપણે એમનું સન્માન સ્વીકારશો, અમને એમને પહોંચાડશો. એમના સન્માન માટે પ્રચાર પ્રસાર સમિતિ આદર્શભાઈ પોકાર અને મુકેશભાઈ ધોળુ, આદર્શભાઈ પોકાર અને મુકેશભાઈ ધોળુને વિનંતી કરીશ કે આપ શ્રી એમનું સન્માન કરશો. राम नाम का पी के प्याला राम की धुन में ढलेगा। जय जय श्री राम। मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय ગ્રાઉન્ડ પર જે નાના બાળકો રમી રહ્યા છે એમને વિનંતી છે, ગ્રાઉન્ડ ઉપર રમવાની મનાઈ છે. ગ્રાઉન્ડ ઉપર જે નાના બાળકો રમી રહ્યા છે આપણા, એમને વિનંતી છે, ગ્રાઉન્ડ ઉપર રમવાની મનાઈ છે. ગ્રાઉન્ડ ઉપર કોઈએ રમવાનું નથી.
હવે આજે સમગ્ર આયોજન દરમિયાન આપણને ખૂબ સુંદર એમ્પાયર મળ્યા હતા. અવાજ નાખ્યો ને તો એવા હું ચારે એમ્પાયરોને વિનંતી કરીશ आप श्री स्टेज पर पधारिए, डांस करके पधारिए. रिक्वायरमेंट है. प्रकाश जी कहाँ गए? प्रकाश जी हमारे प्रकाश जी के लिए खास म्यूजिक बजा के उनको आगवी अदा में प्रस्तुत करेंगे. प्रकाश जी वंस मोर. રમતગમત સમિતિ સાથે પ્રમુખ શ્રી સુરેશભાઈ, આઈપીપી પ્રદીપભાઈ સેગાણી, આપ શ્રી બંને જોડાશો. આ ચારે એમ્પાયરો સાથે સંજયભાઈ ભગત, ઉપપ્રમુખ શ્રી, મિશન ચેરમેન દિલીપભાઈ ચૌધરી, આપ શ્રી પર એમની સાથે જોડાશો, એમ્પાયરોનું સન્માન કરશો. खूब खूब आभार प्रकाश जी और आपकी समग्र टीम का. હવે હું બેગી રમત ગમત સમિતિ ડાન્સ કરે એવી રિક્વાયરમેન્ટ આવી છે. Jazz in the mix. खूब खूब आभार प्रकाश जी, शुक्रिया आपका. आपकी वजह से हमारे पूरे प्रोग्राम को 4 चांद लगे. खूब खूब आभार. હવે હું
એવા લોકોનું સન્માન કરવા જઈ રહ્યો છું જેમને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઘણા લોકો તનથી વરસ્યા, ઘણા લોકો ધનથી વરસ્યા ને ઘણા લોકો મનથી વરસ્યા, પણ આ લોકો હંમેશા તન અને મનથી ખૂબ આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી છે. તો હું વિનંતી કરીશ સમગ્ર રમતગમત ટીમને, રમતગમત ટીમ આપ શ્રી વધારશો. હું સમગ્ર રમતગમત ટીમને સ્ટેજ પર બોલાવવા વિનંતી કરીશ. APP आप भी जोड़ाशो. प्रमुख श्री रमेशभाई આપણી ટીમ, આ લોકોએ ટીમ CSR ટીમ, આ લોકોએ માત્ર 1 મહિનાના ગાળાની અંદર આટલું મોટું ભવ્ય આયોજન કર્યું છે, એ બદલ એમને સન્માન કરશો. કચ્છનો સનાતની કડવો પાટીદાર છે, એ જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે, એ જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે, કડવો પાટીદાર છે, એ જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. राम अयोध्या आ रहे मेरे राम अयोध्या आ रहे. એક મિનિટ આજે અત્યારે અહીંયા જે મહેમાનો જે પધાર્યા છે, શ્રી રમેશભાઈ આવો જરા પ્લીઝ. CSR ની ટીમ આવો, બેન તમે આવો. CSR ટીમની અંદર એટલે CSR ની અંદર છત્રપતિ શિવાજી રિજિયનની અંદર 10 સમાજોનો સમાવેશ છે. એમાં સૌથી નવી અને નાની સમાજ તરીકે અમને તમે જ્યારે અમે એન્ટ્રી થયા ત્યારે વાત અલગ હતી, પણ આજે અમે સૌથી વધારે સારો પ્રોગ્રામ કરીને બતાવીએ છીએ. કૃપયા કરીને તમે નોંધ લેશો સાહેબ. छोटा है पर बड़ा है. બે શબ્દો રમેશભાઈને પણ આપશો. બે શબ્દો બોલવા માટે રમેશભાઈ. नया है लेकिन सबसे बेस्ट है, ये हमें साबित કરીને બતાવ્યું છે. કૃપયા આપ જરા તમારા पे એક મત તમે આજે અમને જરૂર જણાવશો. जय लक्ष्मी नारायण, जय सनातन, जय माओमिया. सर्वे मातृशक्ति वडीलो तथा भाईओ અને બહેનો, સર્વપ્રથમ આપને નસ્તકમાં વંદન કરું છું અને આપ સર્વેને કોર કમિટી યુવા મંડળની તથા આપણી કારોબારી અમને આમંત્રણ આપ્યું તે બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને સરસ આવો આજ કાર્યક્રમ થયો. અમને બધી બીજું મેચો તો અમે માણી ના શક્યા, પણ ફાઇનલ માણી સરસ એવી થી. અને આવા જ રીતે યુવા મંડળ કાર્યક્રમ કરતા રહે અને આપણે રિજિયનની પણ શોભા વધારતા રહે એવી આશા સાથે હમણાં સંજયભાઈ જે 10 સમાજોની આ યુવા મંડળની વાત કરી, તો હું 16-18ના વખતે છત્રપતિ શિવાજી રિજિયનમાં સહમંત્રી તરીકે માર્કન પદભાર હતો અને તે વખતે તમારા યુવા મંડળના પ્રદીપભાઈ સેંગાણી પ્રમુખ હતા અને એમનો શરૂઆતમાં જ જગદીશભાઈ પ્રમુખ સ્થાને હતા રિજિયનના, તો એમનો પહેલાં જ એપ્લિકેશન આવેલી હતી કે ભાઈ અમને જોડાવી લ્યો.
પણ જોન સમાજ વતી તે આપણે જરાક એના નિર્ણયના એના હિસાબે આપણે ઊભા હતા. શ્રી સમાજ અને વડીલશ્રીનો આદેશ થયો એના પછી આપણે પણ યુવા મંડળને સંકળાવી લીધું. અને જે સંજયભાઈ કહેરા હમણાં કે સમજો ને 3 ટર્મ અને અડધું થોડકામાં 3.5 ટર્મ જ થયું છે. પણ કોંડવા સમાજ ભાઈ જે કીધું, કોંડવા સમાજ અને યુવા મંડળનો ભલે લેટ છે પણ ધમાકો મોટો છે. અને હમણાં એમ કહેશું તો કાર્યક્રમ પણ સરસ કરે છે. તે બદલ પણ છત્રપતિ શિવાજી રિજિયન વતી તે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ, ધન્યવાદ, જય લક્ષ્મીનારાયણ. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. જ્યારે જ્યારે અમે આમંત્રણ આપીએ ત્યારે આપ પધારશો એવી અમે આશા રાખીએ છીએ. આપનો અનુભવ, આપના આશીર્વાદ હંમેશા સમગ્ર CSR ટીમના આશીર્વાદ અમને મળતા રહે એવી આપણી પાસેથી આશા અપેક્ષા રાખીએ છીએ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. સમગ્ર પ્રોગ્રામ દરમિયાન કોમેન્ટ્રી માણી એવા કોમેન્ટ્રીવાળા सहानी साहब, कमेंट्री मैन सहानी साहब को मैं विनती करता हूँ आप श्री स्टेज पर पधारिए. एमना सन्मान करवा माटे आपणी समाजना कोमेंटेटर बने भाईओ हिरेन वालाणी अने दिलीपभाई चौहाण एमने विनती करीश के अमित सहानी साहब नु सन्मान करो. हिरेन भाई वालाणी. समग्र बने दिवस कॉमेंट्री में खूब सारी सेवा आपी सहानी साहेबे. खूब खूब ने एमने सन्मान आपणी समाजना बने कॉमेंटेटरो छे एटले कॉमेंटेटरનું સન્માન कॉमेंटेटर ज करे ए हिसाबे एमનું સન્માન થઈ રહ્યું છે. खूब खूब आभार सहानी साहब आपका भी. હવે એવા બીજા દાતાનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. કમિટીનું સન્માન છે. દાતા તો ન કહેવાય આમ, પણ દાતાથી કમ નથી. એડવર્ટાઇઝ સમિતિ મિત્રો, અમે જ્યારે પ્રોગ્રામ કરવા બેઠા હતા 2 લાખ રૂપિયાથી અમે સ્ટાર્ટ કર્યું કે 2 લાખમાં આપણે પતાવું, કારણ કે ખિસ્સા ખાલીને ભપકા ભારી કરીએ તો હાલે નહીં, બરાબર. તો એવા 2 લાખથી ચાલુ કર્યું. તો જોતજોતામાં તો ભાઈઓનો એટલો બધો ઉત્સાહ દર્શાવી લીધો એ ભાઈઓએ, એ કમિટીવાળાએ, કે લગભગ અમારું 90% ટેન્શન એ લોકોએ ઘટાડી દીધું. એવી એડવર્ટાઇઝ સમિતિ નરેન્દ્રભાઈ નાકરાણી, હાર્દિકભાઈ રંગાણી, દિલીપભાઈ ચૌહાણ, આપશ્રીને વિનંતી કરીશ. એમાં પણ જેમણે પણ ભાઈઓ, બીજા 2-3 ભાઈઓ પણ હતા, એમને સાથ આપ્યો હોય તો આપ, એ પૂરેપૂરી કમિટી આવશે. આપ સ્ટેજ પર આવશો. વિરલ રંગાણી અને એમની સાથે સાથે એડવર્ટાઇઝનું સમગ્ર સંકલન કરવા માટે જેમને બીજી બી જિમ્મેદારી હતી, અમારા આદર્શભાઈ ને વિરલભાઈ, આદર્શભાઈ પોકાર ને ધૈર્ય દિનેશ ભગત. ભાઈઓ હજી પણ મારાથી નામ છૂટી જતું હોય તો બોલાવી લેશો એમને બી. ભાઈઓ, આ દાતાઓમાં તે આ દાતાઓ નથી પણ દાતાઓથી કમ બી નથી. સમગ્ર બેનરબાજી જુઓ છો તમે, એ સંપૂર્ણ આ લોકોને આભારી છીએ આપણે. એમાં ખાસ નરેન્દ્રભાઈ, હાર્દિકભાઈ, ધૈર્યભાઈ ને દિલીપભાઈ ખૂબ સુંદર એમને મહેનત કરી છે. એમના સન્માન કરવા માટે હું યુવા મંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈ પોકાર, IPP શ્રી પ્રદીપભાઈ સેંગાણી, મિશન ચેરમેન દિલીપભાઈ ચૌધરી, આપ ત્રણે પધારશો, એમનું સન્માન કરશો. મિત્રો, આમાં અમને સૌપ્રથમ બેક સપોર્ટ દેવાની સ્ટાર્ટિંગ જો કરી હોય તો નરેન્દ્રભાઈ નાકરાણી. નરેન્દ્રભાઈને હજી એક બીજો
બીજો એક મિલો ભાઈ, બીજો એક ખેસ પહેરાવો રમત ગમત સમિતિ નરેન્દ્રભાઈ માટે ખાસ. એમને એ પોતે સિવિલ એન્જિનિયર છે. એમના જેટલા બી સપ્લાયર હતા સાઈડ ઉપરના લગભગ બધા સપ્લાયરોને એ લઈ આવ્યા. ધર્મની જીતલાને હાથી કહેવાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. સૌરાષ્ટ્ર સોમનાથ એવી બીજી કમિટી ભાઈઓ, સુંદર મંડપની વ્યવસ્થા આપ અહીં માણી રહ્યા છો. ચારો તરફ મેન ગેટ બધે એમના માટે જેને તન તોડ મહેનત કરી છે, દિવસ રાત લગભગ છેલ્લા 3-4 દિવસ એ લોકો અમારી સાથે અહીં જ હતા ગ્રાઉન્ડ ઉપર, દિવસ અને રાતના લગભગ 10-10 વાગ્યા સુધી. એવી ટીમના મેમ્બર ધર્મેશભાઈ રામાણી, એમની સાથે સાથે સમગ્ર બીજી વ્યવસ્થા હતી, ટોયલેટથી લઈને બધી ખૂબ સુંદર વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા બી કરી. તો ધર્મેશભાઈ રામાણી સાથે યશભાઈ માકાણી અને હિતેશભાઈ સુરાણી, એમને પણ વિનંતી કરીશ આપ શ્રી પધારશો. હિતેશભાઈ સુરાણી પાર્કિંગ સમિતિ, હિતેશભાઈ મગનભાઈ સુરાણી, યશભાઈ માકાણી, એમના સન્માન કરવા માટે હું યુવા મંડળ ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ ભગત, આપ શ્રી એમનું સન્માન કરશો. ખૂબ ખૂબ આભાર આ કમિટીનો. હવે એમની સાથે આગળ સ્પીકર, એમ્પાયરોને ફિક્સ કરવા, ફર્સ્ટ એડ અને યુટ્યુબ લાઈવ, આ ચારે કમિટીઓનું કામ બહુ અફલાતૂન ભાઈ. એકથી એક એમ્પાયર તમે આજે એનું સિલેક્શન કર્યું હોય તો એ કમિટીએ કર્યું છે. ને બેસ્ટ ક્વોલિટી અત્યારે યુટ્યુબ લાઈવ ચાલી રહ્યું છે આપણું. અને ફર્સ્ટ એડ એ તો અમારા આમ કહીએ ને અમર ગોયણી કહેવાય. તો એવી ટીમ મયુરભાઈ સેંગાણી, પરેશભાઈ ભગત, વિપુલભાઈ ભાવાણી અને આદર્શભાઈ પોકાર, એમને હું વિનંતી કરીશ આપ શ્રી પધારશો. એમની સાથે સાથે साउंड वाला भाइयों, साउंड वाले भैया और यूट्यूब लाइव वाले साहब, सर से आप भी स्टेज पे पधारिएंगे. साउंड वाले साहब और यूट्यूब लाइव वाले सर, मैं आपको भी विनती करता हूं आप सिर्फ भी स्टेज पर आइएगा. हेलो हेलो भाई, एक मिनट. छोकराओ, छोकराओ आ बाजू જરાક થોડોક મહેરબાની કરો. હેડે આચો. ભાઈઓ, કોઈએ ગ્રાઉન્ડમાં રમવાનું નથી. વારે ઘડીએ અમને કહેવું પડે એ યોગ્ય લાગતું નથી. પેલી ચેર અંદર લઈ ગઈ છે તો ચેર બહાર લેજો પ્લીઝ. ये भगवा रंग है ऋषि मुनियों और संतों का, ये भगवा रंग है ऋषि मुनियों और संतों का, हित के वीर बलियों का और महर्षि સન્માન કરશે સમાજના મહામંત્રી દીપકભાઈ સેંગાણીને વિનંતી કરીશ આપ શ્રી એમનું સન્માન કરશો. એમના પછી મેડલ, કપ, ટી શર્ટ અને કેપ માટે જેમણે મહેનત કરી છે એ સમિતિ નરેન્દ્રભાઈ નાકરાણી, દિલીપભાઈ ચૌહાણ અને રોહિતભાઈ માકાણી. એમની સાથે સાથે રસોડા સમિતિ પણ આવી જશે.
જેને રસોડા સમિતિમાં ખૂબ મહેનત કરી છે એવા બંને ટીમો સાથે આવી જશો. સમયને સાથે આપણે ચાલવાનું છે. ये वो रंग है जो श्री राम जी के मन को भाया है, ये वो रंग है जो श्री राम जी के मन को भाया है। अवध को छोड़कर समय प्रभु ने तन रंगाया है। मुझे चढ़ गए, मुझे चढ़ गए, मुझे चढ़ गए भगवान। મેડલ કપ ટી શર્ટ એના માટેની સમિતિ સાથે સાથે રસોડા સમિતિ પણ આવી જશો. પ્રશાંતભાઈ લીમાણી, નીતિનભાઈ પોકાર, ધીરેનભાઈ પોકાર, કલ્પેશભાઈ લીમાણી, ઓલ ટીમ પ્લીઝ કમ. એમના સન્માન કરવા માટે હાર્દિકભાઈ રંગાણી અને હરેશભાઈ ધોળુ. એમના સન્માન કરવા માટે હાર્દિકભાઈ રંગાણી અને હરેશભાઈ ધોળુ. એમના પછી ફોટોગ્રાફરને ભાઈ કેમ ભૂલાય. એમના સન્માન કરવા માટે હું રસોડા સમિતિને જ વિનંતી કરીશ. રસોડા સમિતિ વતી પ્રશાંતભાઈ, કલ્પેશભાઈ, આપ શ્રી ફોટોગ્રાફરનું સન્માન કરશો. આપણી સમાજના દરેક પ્રસંગોને જે કંચકડે કંડારતા હોય એવા દયાનંદભાઈ પોકાર, એમને સન્માનવા માટે કલ્પેશભાઈ લીંબાણી આપ શ્રી આગળ આવી દયાનંદભાઈને સન્માનશો. હવે આપણે એવોર્ડ તરફ જઈ રહ્યા છીએ. ભાઈઓ ધ્યાન દોરશો, મારું કોઈ દાતામાં નામ શરત ચૂકથી રહી ગયું હોય તો એવોર્ડ તરફ જતા આપણે પ્રથમ મેચ રમાણી હતી એમના મેન ઓફ ધ મેચ એમના દાતા ડાયાભાઈ મંજી સેંગાણીને વિનંતી કરીશ, આપ શ્રી સ્ટેજ પાસે આવશો. ડાયાભાઈ મંજી સેંગાણી સ્ટેજ પાસે આવશો. હું ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ શામજી રામાણીને વિનંતી કરીશ, આપ શ્રી એમનું સન્માન કરશો અને સ્ટેજ ઉપર જ રહેશો. જયંતિભાઈ શામજીભાઈ રામાણી, આપ શ્રી સન્માન કરશો. એમના પછી ટ્રસ્ટી શ્રી હસરતભાઈ મંજી ધોળુ તૈયાર રહેશો. સમય સાથે ચાલવાનું છે આપણને. આપ શ્રી ડાયાભાઈનું સન્માન કરશો. ટોસ અને મેન ઓફ ધ મેચના દાતાશ્રી. પ્રથમ મેચ ટોસ ના દાતાનું સન્માન થઈ રહ્યું છે. અને પ્રથમ મેચમાં મેન ઓફ ધ મેચ હતા એમનું પણ સન્માન અત્યારે જ આપણે કરશું. પ્રથમ મેચમાં ભાઈ આપ સ્ટેજ ઉપર જ રહેશો બંને ભાઈઓ. પ્રથમ મેચમાં મેન ઓફ ધ હતા નરેન્દ્રભાઈ નાકરાણી, 11 બ્રધર્સ. નરેન્દ્રભાઈ નાકરાણી, તેઓએ 20 બોલમાં 49 રન કરેલા એ મેચમાં અને બોલિંગમાં 1 વિકેટ લીધી. નરેન્દ્રભાઈ નાકરાણી 11 બ્રધર્સની ટીમ તરફથી.
મેચ 2 ના ખૂબ ખૂબ આભાર દાતાશ્રી આપનો. એવા બીજી મેચના દાતાશ્રી ખૂબ ખૂબ આભાર દાતાશ્રી. બીજી મેચના દાતાશ્રી રમેશભાઈ લાલજીભાઈ ચૌધરી, મેન ઓફ ધ મેચના દાતાશ્રી. આપ શ્રી સ્ટેજ પાસે પધારશો. ટ્રસ્ટી શ્રી હસરાજભાઈ મંજીભાઈ ધોળુ આપસી આવશો. રમેશભાઈનું સન્માન કરશો. સ્ટેજ ઉપર જ ઊભા રહેશો. चल बेटा सेल्फी ले ले બીજી મેચમાં મેન ઓફ ધ મેચ છે ચેતન ઠાકરાણી. જય જલારામ. એને ફક્ત અને ફક્ત 9 બોલમાં 33 રન કર્યા. ચેતન ઠાકરાણી. ચેતન ઠાકરાણી એ મેચમાં 9 બોલમાં 33 રન કરેલા. ઉમા વંશીની મેચ સાથે હતી. જય જલારામ તરફથી ચેતન ઠાકરાણી. મેચ 3 દાતાશ્રી જગદીશભાઈ મંજી માકાણીને વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ ઉપર પધારશો. જગદીશભાઈ મંજીભાઈ માકાણી. એમના સન્માન કરવા માટે ટ્રસ્ટી શ્રી ભગવાનજીભાઈ મંજીભાઈ સેંગાણીને હું વિનંતી કરીશ આપ શ્રી પધારશો. ભગવાનજીભાઈ મંજીભાઈ સેંગાણી. ત્રીજી મેચમાં મેન ઓફ ધ મેચ હતા દીપેશભાઈ વેલાણી, કચ્છી યોદ્ધા. દીપેશભાઈ વેલાણી કચ્છી યોદ્ધા. એને બહુ સુંદર બેટિંગ કરી. 23 બોલમાં 47 રન કર્યા હતા દીપેશભાઈ વેલાણી. અને બોલિંગમાં પણ 1 વિકેટ લીધી. મેચ 4 દાતાશ્રી ગિરીશભાઈ દેવજીભાઈ સુરાણી. આપ શ્રી તૈયાર રહેશો. એમના સન્માન કરવા માટે તૈયાર રહેશે ટ્રસ્ટી શ્રી રમેશભાઈ લાલજી ચૌધરી. ગિરીશભાઈ દેવજીભાઈ સુરાણી મેચ 4. ટ્રસ્ટી શ્રી રમેશભાઈને વિનંતી કરીશ આપ શ્રી એમનું સન્માન કરશો. ટ્રસ્ટી શ્રી રમેશભાઈ. મણિબેન પધારી રહ્યા છે ગિરીશભાઈ વતીથી. રૂક્ષ્મણીબેન. ચોથી મેચમાં મેન ઓફ ધ મેચ હતા મિતુલ ભગત, ન્યૂ સુપર કિંગ્સ. એને 44 રન કર્યા 26 બોલમાં. 44 રન્સ કર્યા હતા 26 બોલમાં મિતુલ ભગત. મેચ 5 દાતાશ્રી નિલેશભાઈ રામજીયાને વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ પર પધારશો. ટ્રસ્ટી શ્રી લખમસિંહભાઈ જીવરાજ સેંગાણી હાજર હોય. ન હો તો પ્રવીણભાઈ ખજાનચી શ્રી આપ શ્રી પધારશો. એમનું સન્માન કરશો. ખજાનચી પ્રવીણભાઈ. નિલેશભાઈ રામજીયાણી. પાંચમી મેચમાં મેન ઓફ ધ મેચ હતા
કેતન શાંતિલાલ દોડો પવન પુત્ર કેતન શાંતિલાલ દોડુ પવન પુત્ર એને મેચમાં Jazz in the 27 બોલમાં 49 રન કરેલા 27 બોલમાં 49 રન કરેલા કેતન દોડુ એમના પછી મેચ 6 દાતાશ્રી હિરેનભાઈ સેંગાણી. હિરેનભાઈ સેંગાણીને હું વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ પાસે પધારશો. ટ્રસ્ટી શ્રી મણિભાઈ ધનજીભાઈ લીમાણી, મણિલાલ ધનજીભાઈ લીમાણી હાજર હોય. જયંતિભાઈ આપ એમનું સન્માન કરી નાખશો. છઠ્ઠી મેચના મેન ઓફ ધ મેચ આનંદ લીમાણી ગુરુકૃપા. આનંદ લીંબાની એ મેચમાં એને 2 ઓવરમાં હિરેનભાઈને હું વિનંતી કરીશ આપ શ્રી એમનું સન્માન કરશો. એને 2 ઓવરમાં 4 વિકેટ લીધી ફક્ત ને ફક્ત 3 રન આપીને આનંદ લીંબાની. મેચ 7 દાતાશ્રી નરેન્દ્રભાઈ નાકરાણી, એમને હું વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ પાસે પધારશો. એમના સન્માન કરવા માટે કારોબારી સભ્ય પ્રશાંતભાઈ લીમાણીને વિનંતી કરીશ આપ શ્રી નરેન્દ્રભાઈનું સન્માન કરશો. માતૃશ્રી પધારી રહ્યા છે. સાતમી મેચના મેન ઓફ ધ મેચ છે હિતેશભાઈ મગનભાઈ સુરાણી. હિતેશભાઈ મગનભાઈ સુરાણી એને ઓલરાઉન્ડ પરફોર્મન્સ કરી છે. 11 બોલમાં 30 રન અને 2 ઓવરમાં 3 વિકેટ લીધી હતી મેચ દરમિયાન. મેચ 8 એમના દાતાશ્રી રોહિતભાઈ દામજીભાઈ માકાણી, એમને વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ માથે પધારશો. એમના સન્માન કરવા માટે કારોબારી સભ્ય દીપેશભાઈ ઉકાણીને વિનંતી કરીશ આપ શ્રી રોહિતભાઈ દામજીભાઈ માકાણીનું સન્માન કરશો. મિત્રો તાળીઓ વગાડશો. થોડો સન્માનનો દોર લાંબો છે પણ આ દાતાઓ વગર કાંઈ નથી, એટલે તાળીઓનો ગડગડાટ ન પૂરો થવો જોઈએ. 8મી મેચમાં મેન ઓફ ધ મેચ હતા હિરેન વાલાણી વારજે ટાઈગર. હિરેન વાલાણી એને કર્યા હતા 23 બોલમાં આપ શ્રી બંને ઉભા રહેશો ત્યાં. હાઈએસ્ટ સ્કોર ઓફ ધ ટુર્નામેન્ટ ઇન્ડિવિજ્યુઅલ 64 રન્સ હિરેન વાલાણી. મેચ 9 દાતાશ્રી કિશોરભાઈ ગોવિંદભાઈ પારસિયા, કિશોરભાઈ કરોડપતિ. આવી જાઓ, કરોડપતિઓની અમને જરૂર છે બાપા. એમના સન્માન કરવા માટે કારોબારી સભ્ય શ્રી ધીરેનભાઈ પોકારને હું વિનંતી કરીશ આપ શ્રી કિશોરભાઈનું સન્માન કરશો. ધીરેનભાઈ પોકાર. ડાન્સ કરો કિશોરભાઈ, ડાન્સ કરો થોડો.
બાપુ આ દાતા બી અમારા કરોડપતિની છાપ એમ જ નથી પડી ભાઈને, એનું દિલ પણ કરોડપતિ છે. જ્યારે જરૂર હોય ત્યારે અમારી પાછળ ઊભા હોય એવા છે ભાઈ. ભામાસા છે એ પણ. આપ શ્રી ત્યાં જ ઊભા રહેશો ભાઈ, ત્યાં જ ઊભા રહેશો, બંને ભાઈઓ ત્યાં જ ઊભા રહેશો. એ મેચના મેન ઓફ ધ મેચ હતા મિતુલ ભગત, ન્યૂ સુપર કિંગ. મિતુલ ભગત એને એ મેચમાં 17 બોલમાં 33 રન કર્યા છે. મિતુલ ભગત सबके दिलों में हूँ। મેચ 10 દાતાશ્રી મગનભાઈ મૂળજીભાઈ સુરાણી, એમને વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ પાસે પધારશો. એમના સન્માન કરવા માટે કારોબારી સભ્ય દિનેશભાઈ મંજીભાઈ ભગતને વિનંતી કરીશ આપ શ્રી પધારશો. હિતેશભાઈ પધાર્યા છે. દિનેશભાઈ મંજીભાઈ ભગત. ગૌરવભાઈ આપ સન્માન કરી લેશો. ધૈર્ય એ મેચના મેન ઓફ ધ મેચ હતા આશીષ પટેલ પવનપુત્ર. આશીષ પટેલ પવનપુત્ર એને એ મેચમાં 25 બોલમાં 50 રન કર્યા. આશીષ પટેલ એમના પછી સેમી ફાઇનલ ફર્સ્ટ દાતાશ્રી કેંગન વોટર, એમના પ્રતિનિધિ તરીકે હું કૌશિકભાઈ સેંગાણીને વિનંતી કરીશ આપ શ્રી પધારશો. એમના સન્માન કરવા માટે કારોબારી સભ્ય શ્રી મુકેશભાઈ માવજીભાઈ ચોપડાને હું વિનંતી કરીશ આપ શ્રી એમનું સન્માન કરશો. સેમીફાઇનલ 1 દાતાશ્રી કેંગન વોટર હસ્તે પ્રતિનિધિ તરીકે કૌશિકભાઈ સેંગાણી. સેમીફાઇનલ ફર્સ્ટ મેન ઓફ ધ મેચ કરણ પટેલ, ન્યૂ સુપર કિંગ. કરણ પટેલ એને ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું અને એની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. એને આ મેચમાં 23 બોલમાં 50 રન કર્યા અને બોલિંગમાં પણ 2 વિકેટ લીધી હતી. કરણ પટેલ સેમીફાઇનલ 2 દાતાશ્રી જયંતિભાઈ શામજી રામાણીને હું વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ ઉપર પધારશો. એમના સન્માન કરવા માટે કારોબારી સભ્ય અંબાલાલભાઈ નારાયણભાઈ સેંગાણી આપ શ્રી સ્ટેજ પર પધારશો. દાતાશ્રીનું સન્માન કરશો. Semi-final man of the match. Once again, આનંદ લીંબાણી ગુરુ કૃપા. આનંદ લીંબાણી એ મેચમાં એને 60 રન કર્યા અને 1 વિકેટ લીધી. 60 રન ફક્ત અને ફક્ત 23 બોલમાં કર્યા. આનંદ લીંબાણી Now, most 4 of the tournament.
જેમને આખી ટુર્નામેન્ટમાં વધારેમાં વધારે ચોક્કા માર્યા છે એવા ખેલાડીના દાતાશ્રી દમયંતીબેન વસંતભાઈ પોકારને હું વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ ઉપર પધારશો. એમના સન્માન માટે મહિલા મંડળના ઉપપ્રમુખશ્રીઓ જે હાજર હોય, ત્રણે ત્રણ ઉપપ્રમુખશ્રીઓ હાજર હોય. કસ્તુરબેન, અમને બીજા બંને ઉપપ્રમુખશ્રીઓ હાજર હોય તો આપશ્રી એમનું સન્માન કરશો. મહિલા મંડળના ઉપપ્રમુખશ્રીઓ જે બી હાજર હોય એ એમનું સન્માન કરશે. દમયંતીબેન, આપ શ્રી સ્ટેજ પાસે પધારશો. મહિલા શક્તિનું સન્માન થઈ રહ્યું છે. મહિલા શક્તિમાંથી તાળીઓ આવી જોઈએ. Any guess who most number of fours? Guess audience કોને માર્યા છે? Any name? મિત્રો, ટોટલ આપણી ટુર્નામેન્ટમાં 140 ચોકા લાગ્યા છે. 140 ચોકા. 140 ચોકામાંથી Any guess? હું નામ બોલું છું, ગેસ કરજો. આશીષ પટેલ, મિતુલ ભગત અને આનંદ લીંબાણી. કોણ છે વિજેતા? આનંદ લીંબાણી 16 ચોકા માર્યા છે. 16 ચોકા માર્યા છે. 16 આનંદ ચોકા. લીંબાણી. Name of the most six જેમને વધારેમાં વધારે 6 માર્યા છે. ટોટલ 134 છક્કા લાગ્યા છે આપણી ટુર્નામેન્ટમાં. હું નામ બોલું, એની ગેસ કોને બધી 6 માર્યા છે? એમના દાતાશ્રી પહેલે સ્ટેજ પર પધારશે. એમના દાતાશ્રી હિરેનભાઈ વાલાણી. હિરેનભાઈ દિનેશભાઈ વાલાણીને હું વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ માથે પધારશો. એમના સન્માન કરવા માટે સલાહકાર મગનભાઈ મૂળજીભાઈ એમના માતૃશ્રી પધારે. હિરેનભાઈ, આપ બી સાથે આવી જાઓ. આપ બી સાથે આવી જાઓ. આપ બી સાથે આવી જાઓ. સલાહકાર મગનભાઈ મૂળજીભાઈ સુરાણી હાજર હોય. ન હોય તો પ્રમુખશ્રી આપ જ એમનું સન્માન કરશો. નાવ ટોટલ 134 માંથી 13 છક્કા માર્યા છે ખેલાડીએ. ગેસ નામ બોલું, once again આનંદ લીંબાણી. આનંદ લીંબાણી 13 6 માર્યા છે.
Now, man of the match final. દાતાશ્રી ગૌરવભાઈ મૂળજીભાઈ છાભૈયા આપ શ્રીને વિનંતી કરીશ આપ શ્રી પધારશો. સલાહકાર અમૃતભાઈ હાજર હોય. અમૃતભાઈ હીરજીભાઈ લીમાણી. અમૃતભાઈ હીરજીભાઈ લીમાણીને વિનંતી કરીશ આપ શ્રી આવશો. મેન ઓફ ધ મેચ ફાઇનલના દાતાશ્રીનું સન્માન કરશો. અમૃતભાઈ પધારી રહ્યા છે. વેઇટ. Man of the match in final. Any guess? ફાઇનલ હું જય રામાણી. રામાણી 13 બોલમાં 29 રન. જય રામાણી ફાઇનલના મેન ઓફ ધ મેચ અને 4 કેચ પકડ્યા. જય રામાણી. હેલો, હું મારું ફાઇનલ મેન ઓફ ધ મેચની ટ્રોફી વીરને ડેડિકેટ કરું છું. બહુ સરસ રીતે બોલિંગ કરી અને હેટ્રિક લીધી. વીર, હવે બેસ્ટ ફિલ્ડર ઇન ટુર્નામેન્ટ દાતાશ્રી લખમસિંહભાઈ રામજીભાઈ રૂડાણી એમના તરફથી રાજુભાઈ સંજયભાઈ આવી રહ્યા છે. એમના સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ઉપપ્રમુખ શ્રી દામજીભાઈ માકાણી. પ્રમુખ શ્રી આપ જ કરી લેશો એમનું સન્માન. Now, best fielder in tournament. Any guess? Any guess? Jai Ramani! Jai Ramani, best fielder of the tournament. Jai Ramani. Now, best bowler in tournament. દાતાશ્રી મગનભાઈ પ્રેમજીભાઈ ભગત એલાયન્સ ગ્રુપ તરફથી સંજયભાઈને વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ ઉપર પધારશો. સન્માન કરવા માટે મહામંત્રી દીપકભાઈ, યુવા મંડળના સહમંત્રી હાર્દિકભાઈ, મહિલા મંડળના મહામંત્રી કૌશલ્યાબેનને હું વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ પર આવશો, સંજયભાઈનું સન્માન કરશો. મહામંત્રી શ્રી દીપકભાઈ સેગાણી, યુવા મંડળના સહમંત્રી હાર્દિકભાઈ, મહિલા મંડળના મહામંત્રી કૌશલ્યાબેન.
Now, name of best bowler in tournament. Anybody guess? ટોટલ 7 વિકેટ લીધી છે એમને. વન્સ અગેન આનંદ લીંબાણી. આનંદ લીંબાણી 7 વિકેટ્સ. બેસ્ટ બોલિંગ, બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ. 7 વિકેટ લીધી 4 મેચોમાં આનંદ લીંબાણી. દાતાશ્રી આપ ત્યાં જ ઉભા રહેજો, ભાઈઓ ત્યાં જ ઉભા રહેજો. બેટ્સમેનના દાતાશ્રી ફરી એકવાર સંજયભાઈનું સન્માન કરજો ભાઈઓ. બેટ્સમેનના દાતા પણ સંજયભાઈ છે, તો એમનું ફરી એકવાર સન્માન કરજો. Name of best batsman. Once again, Anand Limbani. આનંદ લીંબાણી એને ટુર્નામેન્ટ દરમિયાન ટોટલ રન કર્યા છે 184. 350 મારી છે આનંદ લીંબાણી. Now, excitement is over. Man of the series. दाताश्री गणेश प्लाईवुड मौसी की ओर से मैं विनती करता हूं, मोहन भाई रामजी भाई पोकार, आप श्री स्टेज पर पधारिए. एमना सम्मान of the series. Yes. Once again, Anand Limbani. Man of the series લેવડ જાય છે આનંદ લીંબાણી ને. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. એ જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. એ જ તો કચ્છનો સનાતની. Now, runners up team sponsor લખમસિંહ ભાઈ હીરજીભાઈ લીંબાણી. એમની વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ પાસે ઉપર પધારશો. ટીમના બધા ખેલાડીઓને વિનંતી કરીશ આપ શ્રી ઊભા થઈ જશો જગા ઉપર. રનર્સ ઓફ ટીમ 1 by 1 કેપ્ટન છેલ્લે આવવાનું છે. 1 by 1 આપ પધારશો. દાતાશ્રી એક એક ખેલાડીને મેડલ પહેરાવી ત્યાં સ્ટેજ ઉપર ઊભા રાખશો. એમની સાથે એમના ટીમના સ્પોન્સર પણ આવી જાય. વન બાય વન રમતગમત સમિતિ 1 by 1 એ પધારશે. એમને મેડલ પરાવી ત્યાં ઊભા રાખશે. ટીમના કેપ્ટન છેલ્લે આવવાનું. કેપ્ટન લાસ્ટમાં આવે, પહેલા એક એક પ્લેયર આવતા જાય. કમ ઓન 1 by 1 ટીમ કમ ઓન. રનર્સ ઓફ ટીમ પધારી રહી છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ગુરુકૃપા
गुरुकृपा रनर्स अप टीम, बहुत बढ़िया। बहुत सुंदर मैच रही फाइनल नी, बहुत टफ मैच थी, बहुत सरस रम्या गुरुकृपा। कप्तान भाइयों, गुरुकृपा स्पॉन्सर now excitement winners trophy now विनर्स ट्रॉफी ना डाटा चामुंडा टीमर्स, चामुंडा सिमर के सभी डायरेक्टर को मैं विनती करता हूं आप श्री स्टेज पे पधारिए।
चामुंडा टिम्बर्स को सभी डायरेक्टर को विनंती के स्टेज पे आ जाइए। चामुंडा टिम्बर्स मेन स्पॉन्सर ऑफ लक्ष्मी नारायण प्रीमियर लीग 2024। उसको साथ देने के लिए मैं मुख्य स्पॉन्सर अपना मुख्य स्पॉन्सर चामुंडा टिम्बर्स है, उसको साथ देने के लिए मैं केनेस्ट की ओर से पधारे हुए सीएम सर को भी मैं विनंती करता हूं, आप श्री भी उसके साथ में आएंगे। विनर्स ट्रॉफी ना दाता चामुंडा टिम्बर्स, नाउ विनर्स team coming one by one, captain last with sponsor Swasti Group. Okay, winners team is New Super King 2024 લક્ષ્મી નારાયણ પ્રીમિયર લીગ ની વિનર ટીમ છે ન્યू सुपर किंग। स्टैंडिंग और तालियों से उनका अभिनंदन। आलिया चैंपियन 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 આ ટીવી માટે ઘોષણા છે। આ સમગ્ર ટીમના સ્પોન્સર પ્રશાંતભાઈ તરફથી ગોવા જવા માટેની ટ્રીપનું એલાન કરવામાં આવે છે। ગોવાની ટ્રીપ ફ્રી પ્રશાંતભાઈ તરફથી। विनंती करता हूं चामुंडा टिम्बर्स के डायरेक्टर को कि आप श्री विनिंग टीम के कैप्टन को ट्रॉफी दीजिएगा। उसको सपोर्ट करेंगे केनेस के स्वप्निल सर। शानदार यहाँ पे आतिशबाजी होती हुई એમની સાથે સાથે હવે એમની સાથે સાથે વિનિંગ ટ્રોફીને જે પ્રોત્સાહન ઇનામ આપવા માટે હડપસર નિયાણી ગ્રુપ આવી જશો, એમને એમનું સન્માન આપશો। એમની સાથે સાથે જયંતિભાઈ શામજીભાઈ રામાણી વિનિંગ ટીમ પણ એમની સાથે આપી જશો। स्पॉन्सर साहब के साथ में एक फोटो आगे आ जाए। स्पॉन्सर चामुंडा टिम्बर्स के साथ थोड़ा आगे आ जाए, फोटो आ जाए आपके साथ, कप के पूरा टीम के साथ। Bravo, DJ, bravo, DJ, bravo, DJ, bravo. Champion, 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 champion. Everybody knows say bravo, a champion, 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 champion. Everybody know Chris Cale is a champion. Dini a champion, Bounty a champion, Marshall is a champion, Bungie is a champion, Folland is a champion, Lara is a champion, Gale is a champion. Don't forget,
ખૂબ ખૂબ આભાર પ્રોગ્રામને સુંદર માણવા બદલ આપ સૌનો હું આઈપીપી શ્રી પ્રદીપભાઈ સેંગાણી આઈપીપી પ્રદીપભાઈ સેંગાણી આપ શ્રી પધારશો. સમગ્ર પ્રોગ્રામના આભાર દર્શન માટે હું આઈપીપી શ્રી પ્રદીપભાઈ સેંગાણીને વિનંતી કરીશ સમગ્ર આભાર દર્શન આપ વ્યક્ત કરશો. મિત્રો જગ્યા ઉપર જ રહેશો, કોઈએ ઉઠવાનું નથી, જગ્યા ઉપર જ રહેશો 2 મિનિટ માટે. હાલો હાલો. हमारे जो भी स्पॉन्सर है चामुंडा टिम्बर्स और बाकी के सब, उनको विनती है कि आप आपका स्थान लेंगे. દાતાશ્રીઓ આપ આપનું સ્થાન લેશો. માત્ર 2 જ મિનિટમાં આપણે પ્રોગ્રામ પૂરો કરવા જઈ રહ્યા છીએ. चामुंडा टिम्बर्स एंड ऑल डोनर्स, प्लीज हैव अ सीट ऑन डायस प्लीज. પ્રદીપભાઈ આભાર વ્યક્ત કરશો. આપણે દાતાશ્રીઓ અહીં જ છે આપણી વચ્ચે જ. श्री कच्छ कड़वा पाटीदार लक्ष्मी नारायण सनातन समाज पुना कोंडवा ની પ્રેરણાથી શ્રી કચ્છ કડવા પાટીદાર લક્ષ્મી નારાયણ સનાતન યુવા મંડળ દ્વારા હવે બધા પોતપોતાનું સ્થાન લઈ લો. બધા मित्रों બધા પોતપોતાનું स्थान ले लो और आप सबको विनती है आप भी आपका स्थान लीजिए. चामुंडा टिम्बर्स एंड ऑल डोनर्स प्लीज हैव अ सीट. आप आइए. ખેલાડી મિત્રો બધા પોતાનું સ્થાન લઈ લેશો. હવે 5 મિનિટ માટે આપણે વિસર્જન કરવું છે. બધા પોતાનું સ્થાન લઈ લો. मुरबी श्री आप पण स्थान लई लेशो. दिनेश भाई आप पण स्थान लई लेशो. भाईओ बधा स्थान लई लो. बधा अमे तमारो उत्साहनी अमे कदर करीए छीए अने ज्यां छो त्यां बेसी जाओ. ज्यां छो त्यां. सौथी पहला विनर्स टीम ने खूब खूब अभिनंदन आ जीत माटे. साथे रनर्स अप टीम ने अभिनंदन अने जे टीमों रमी छे पण ए रनर्स अप सुधी के फाइनल सुधी पहोंची नथी सकी एमने अने सेमीफाइनल सुधी नथी पहोंची सकी ए बधे ज टीमों ने खूब खूब अभिनंदन अने एमना खेलाड़ीओं ने खूब खूब अभिनंदन. मुझे जब जिम्मेदारी दी गई है कि जिन्होंने ये कार्यक्रम को सफल बनाने के लिए योगदान दिया है, सहयोग किया है, उन सबका आभार प्रकट करना है. जिन्होंने पार्टिसिपेशन किया है उनका भी आभार प्रकट करना है. तो यहाँ पे जो बैठे हुए डोनर्स जो हमारे कॉरपोरेट जगत से आए हुए हैं, सरनो नाम शू? शिवम सर, उमेश सेठ एंड अदर ऑल डोनर्स, मैं आपको एक छोटी सी 2 मिनट की इंट्रोडक्शन से हमारे समाज की पहचान करवाऊंगा और फिर आप हमारे साथ जुड़े. आप वैसे तो हमारे साथ इंडिविजुअली जुड़े ही हुए हैं और मैं अगर चामुंडा टिम्बर्स के बारे में मैं अगर बात करूं तो हमारे मोस्ट ऑफ ये समाज के लोग जो है रमेश भाई कॉन्ट्रैक्टर लोग हैं और उमेश भाई की कृपा से सबके कारोबार जो चलते हैं, कभी कम ज़्यादा हुआ आगे पीछे हुआ तो भी उनका सम्मान रखते हैं. वो ये ऐसे पैशंस वाले व्यापारी हैं. मैं आपको विनती करूंगा कि आप खड़े होकर अभिवादन लीजिएगा
આપણે એમને તાળીઓથી વધાવશું. आज बकायदा एक समाज के मंच के ऊपर आप हमारे साथ जुड़े और साथ में आपने साझेदारी की कि ये कार्यक्रम कैसे हो सकता है, क्या होता है और लोग किस तरीके से जुड़ते हैं. थोड़ी सी इंट्रोडक्शन इसलिए मैं देना चाहता हूँ कि सब लोग के साथ आपकी भावनाएं जुड़ी है, आपके साथ हमारी सबकी भावनाएं जुड़ी हुई. इसलिए श्री अखिल भारतीय कच्छ कड़वा पाटीदार, जो पाटीदार है उसमें भी कच्छ के पाटीदार, वो पाटीदार लोगों ऑलमोस्ट 4 से 4.5 लाख लोगों की बस्ती है पूरे जगत में, नॉट ओनली इन इंडिया. और उसका एक सेंट्रल कमेटी रहता है जिसको बोलते हैं सेंट्रल कमेटी. वहाँ का एक प्रेसिडेंट रहता है. उसका जियोग्राफिकल लेवल के ऊपर 24 जोन रहते हैं और जोन के अंदर जो जो जोन के जियोग्राफिकल एरिया में आते हैं वैसे घटक रहते हैं. वैसा एक हमारा घटक है. वैसे के वैसे सेम यूथ कमेटी रहती है जिसको बोलते हैं युवा संघ. उसकी भी एक सेंट्रल कमेटी रहती है. उसके भी 24 रीजन रहते हैं. वो 24 रीजन के अंदर घटक की एक युवा कमेटी आती है जिसने ये आयोजन किया है. और ये जो हमारे जो रीजन रहते हैं, यहाँ का जो जोन की मैंने जो बात की, जोन की बात, ये पुणे सोलापुर जोन कहलाया जाता है. और जो यहाँ का जो रीजन है 24 में से एक, उसको CSR रीजन कहलाया जाता है. ये सब भगवे रंग के टी शर्ट वाले जो हैं वो सब वहाँ के कार्यकर हैं. उसमें ये प्रेसिडेंट है. रमेश भाई आप थोड़े खड़े हो जाइए, क्योंकि कौन कौन सी हस्तियां यहाँ पे उपस्थित हैं वो आपको पहचान करवाना खूब जरूरी है जब आप बाहर से आए हैं. तो ये हमारा जो घटक है, उसी तरीके से एक महिला की एक सेंट्रल कमेटी रहती है. उसके भी 24 रीजन रहते हैं, उनकी भी कमेटी रहती है. और वो सब 13 थीम के अंदर काम करते हैं. 13 थीम्स रहती है जिसमें बिजनेस भी आ जाता है, पॉलिटिकल भी आ जाता है, एजुकेशन भी आ जाता है, टैलेंट भी आ जाता है और लाइफ सिक्योरिटी भी आ जाता है. हमारे खुद का लाइफ सिक्योरिटी का इंश्योरेंस कम्युनिटी का चलता है, बराबर. वैसी बहुत सारी अलग अलग 13 थीम है जो हम आपने देखा रहेगा. यहाँ पे 13 थीम ने लोगों का सम्मान किया था. तो वो समाज का सब तरह से विकास कैसे किया जाए, वो इस तरीके से विकास करने का जो प्रयास है वो हर लेवल पे, घटक लेवल पे, रीजन लेवल पे, उसके ऊपर काउंसिल लेवल पे, काउंसिल लेवल के ऊपर सेंट्रल लेवल पे ये काम होता है. और उसमें हमसे जो बन पड़ता है करते हैं. और आपकी ये पहचान जो है, आपके सामने हमारी पहचान जो है हम रख रहे हैं. आज ये कार्यक्रम के अंदर आप सब उपस्थित हुए हैं. जब कुछ भी नियोजन करना है, आयोजन करना है, ऑर्गेनाइज करना है, तो ऑर्गेनाइज करने के लिए सब कुछ चीज़ें जरूरी रहती है. ऑर्गेनाइज करने के लिए जो भी युवाओं ने यहाँ पे सहयोग किया था, उन्होंने उनका टैलेंट दिखाया था, वो सबका सम्मान हुआ. उसके साथ में सब कुछ करने के लिए सबसे बड़ा पैसा वो पहले लगता है, उसमें आप सब जगत ने, कॉरपोरेट जगत ने सहयोग किया है. उसके लिए हम आपका अभिनंदन करते हैं. खास करके यहाँ पे जिन लोगों ने जो भी सहयोग किया है, जिन लोगों ने यहाँ पे प्रेक्षक बन के भी आए हैं, उन लोगों ने भी बहुत अच्छा सहयोग किया है. क्योंकि अगर प्रेक्षक नहीं रहते तो खिलाड़ियों के उत्साह नहीं रहता. उसके साथ जो भी उनकी जो खेलदिली है या उनकी जो परफॉर्मेंस है देखने की कदर करने वाले लोग नहीं रहते तो उनको क्या समझ में आता और क्या खेलने के लिए उनको मज़ा रहता. तो सब लोग ने, जिन्होंने भी यहाँ पे मौजूद रह के उनकी उपस्थिति यहाँ पे रखी है और सबका अभिवादन किया है, उन सबका अभिवादन मैं ये कार्य कमेटी जो है उनकी तरफ से कर रहा हूँ. मैं सबसे ज़्यादा तालियां आपके पास से मैं आमंत्रित करूँगा. ये जो अपनी खेल कमेटी है, जो खेल कमेटी के जो भी सदस्य हैं, इन लोगों ने इतना अच्छा नियोजन किया था, उनके लिए एक बार जोरदार तालियां हो जाएं. उसके बाद ये जो युवा मंडल की टीम जो है, उसके प्रेसिडेंट जो सुरेश भाई हैं, कहाँ पे हैं सुरेश भाई, आप भी आगे आइए. महिला मंडल के प्रेसिडेंट हैं वो माताजी, आप भी आ जाइए. और संयोग है आज आपके बीच और हमारे बीच में कि ये माताजी और उनके बेटे, माताजी महिला क्या जो टीम है उनकी लीडिंग कर रहे हैं और उनके सन युवा टीम के लीडिंग कर रहे हैं.
और उससे आगे हमारी सबकी जो लीडिंग करते हैं, हमारे सबके मार्गदर्शक पथदर्शक हैं, जो श्रीमान डाया भाई पटेल, डाया भाई सेंगानी, आप भी बीच में आइए। डाया भाई, मैं आपका भी आभार प्रकट करता हूं। हो सकता है कि इतनी सारी ये जो प्रवृत्तियां हुई है, इसके साथ में जो भी कार्यक्रम हुए हैं, उसमें जितने भी कार्यकर लोग जुड़े हैं, मैं कभी उनका नाम लेके उनको न्याय नहीं दिला सकता, उसके लिए मैं आपका सबका क्षमा प्रार्थी हूं। पर जिनका मैंने नाम नहीं लिया है, जिनका लिया है, वो सब लोगों का मैं ये युवा मंडल टीम, ये समाज की ओर से आभार प्रकट करता हूं। और ये आज का कार्यक्रम जो है वो अध्यक्ष श्री की अनुमति से ये संपूर्ण जाहिर करते हुए मैं आपसे वंदन करता हूं। खूब खूब धन्यवाद साथी। ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ। અહીં આપણે પ્રોગ્રામને પૂર્ણ જાહેર કરીએ છીએ। જે પણ આમંત્રિત મહેમાનો આપણી વચ્ચે પધાર્યા છે એમને વિનંતી છે આપણે ભોજન કરીને જ જવાનું છે। અહીં ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે। એમની સાથે સાથે આઈસ્ક્રીમ પણ આપણા સમાજ તરફથી બધાને આપવામાં આવી છે। તો ફરી એકવાર આપણી સમાજ માટે પણ જોરદાર તાળીઓ વગાડીએ। ખૂબ ખૂબ આભાર આભાર આભાર। સમગ્ર પ્રોગ્રામ દરમિયાનથી ક્યાંક અમારા વાણી વર્તન કે વિચારથી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કોઈનું માન સન્માન ન જાણવા હોય તો હું યુવા મંડળ વતીથી સમક્ષ માફી માગું છું। ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ।